अस्सलामुअलैकुम। ગઈકાલના વિડીયોમાં આપણે બે દાખલા જોયા હતા. હવે આજે આપણે આગળ 2.3 ના બીજા બે દાખલા જોઈશું. તો આપણને શું કહ્યું છે, નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો. બરાબર, અહીંયા x+1 આપેલું છે તો આપણે એને પહેલા સાદું રૂપ આપીશું. તો સાદું રૂપ શું થશે, x+1. તો અહીંયા લખ્યું x+1 = 0. બરાબર. હવે આ જો બરાબરની આ બાજુ જશે એટલે શું થઈ જશે, તો કે x બરાબર આ એક વત્તા છે તો થઈ જશે ઓછા. બરાબર, એટલે x - 1 આપણને બહુપદીનું મળી ગયું. હવે જ્યાં આગળ આપણે લખેલો છે આ દાખલો, જ્યાં આગળ x દેખાય છે ત્યાં આગળ આપણે શું મૂકીશું, તો કે -1 મૂકીશું. તો લખી દઈએ, જો અહીં શું થશે, -1 ની 4 ઘાત વત્તા 3. બરાબર છે. હવે આ x છે એટલે -1 ની 3 ઘાત વત્તા આ 3 -1 ની આ 2 ઘાત વત્તા -1 આ વત્તા 1. બરાબર. હવે આગળ આપણે જોયું છે કે જ્યારે બેકી ઘાત હોય ત્યારે શું થઈ જાય છે, તો કે માઈનસ હોય અને પ્લસ થઈ જાય. એટલે આપણે લખીશું આ 1 પ્લસ. બરાબર, આ 3 ના 3. હવે જો અહીંયા કેવી ઘાત છે, એકી ઘાત છે એટલે કેવા રહેશે, તો કે માઈનસ ના માઈનસ જ રહેશે. એટલે લખીશું -1. બરાબર. હવે આ વત્તા 3. હવે આગળ ઘાત આ કેવી થઈ ગઈ, તો કે ઘાત આવી આપણી આ બેકી ઘાત હોય એટલે માઈનસ નું શું થશે, તો કે એનું થશે પ્લસ. તો લખી દઈશું 1 વત્તા ઓછા ઓછા 1 અને વત્તા 1. બરાબર. હવે આગળ આ 1. હવે જો વત્તા ઓછા ઓછા અને 3 એકા 3. બરાબર. આ વત્તા 3 એકા 3. બરાબર છે. આ ઓછા 1 અને આ વત્તા 1. હવે જો આ વત્તા 1 છે ઓછા 1 છે એટલે શું થશે, વત્તા 1 માંથી 1 જશે એટલે આ બે કટ થઈ ગયા. એવી રીતે આ વત્તા 3 છે, આ બાજુ છે ઓછા 3, તો આ બે પણ કટ થઈ ગયા. બરાબર. તો આપણને બચ્યું શું, તો કે જો શું બચ્યું, x - 1 નો અવયવ 1 મળે છે. બરાબર. હવે આપણે તો લાવવાનો હતો 0 અને અહીંયા 1 વધ્યો એટલે આપણે લખીશું કે આપેલ બહુપદી x + 1 નથી. બરાબર છે. આ દાખલો તમે જોઈ શકો છો. હવે દાખલા નંબર 4 ગણીશું. દાખલા નંબર 4 ની રકમ છે x ની 3 ઘાત ઓછા x ની 2 ઘાત ઓછા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 x વત્તા વર્ગમૂળમાં 2. બરાબર છે. હવે જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં આગળ શું કરીશું કે -1 મૂકી અને દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો લખીએ -1 નો ઘન ઓછા, બરાબર છે, -1 નો વર્ગ ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 2 અને અહીંયા પણ આવશે -1 અને વત્તા વર્ગમૂળમાં 2. બરાબર. હવે જો આની ઘાત કેવી છે, તો કે આની ઘાત એકી છે એટલે શું રહેશે, તો કે ઓછા 1 જ રહેશે આ. બરાબર. હવે જો આની ઘાત કેવી છે, બેકી છે એટલે કેવા થઈ જશે, તો કે આ 1 છે એ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. પણ અહીંયા શું છે, તો કે માઈનસ અને આ બાજુ થશે પ્લસ એટલે માઈનસ અને પ્લસ અહીં શું થઈ જશે, તો કે માઈનસ. બરાબર. અને આ 1 નો 1. હવે અહીં આગળ જશું તો કે આગળ ઓછા ઓછા તો વત્તા
બરાબર, અને 2 એકા 2, બરાબર. હવે વત્તા વર્ગમૂળમાં 2 અને આગળ વત્તા વર્ગમૂળમાં 2, બરાબર. હવે તમે જોઈ શકો છો, જો આ વત્તા 2 છે અને આ બાજુ પણ જો આ -1 અને -1 એટલે કેટલા થયા? તો કે 2 થયા. એટલે આ 3 ઉડી જશે, બરાબર. ખબર પડી તમને? આ વત્તા 2 છે અને આ બાજુ 1 અને 1 કેવા છે? 2, એટલે આ પણ 2 થઈ ગયા. તો આ વત્તા 2 અને આ 1 અને આ 1 એટલે 2 ઉડી ગયા, બરાબર. તો આપણી જોડે શું બચ્યું? તો કે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2, બરાબર. તો આને કેવી રીતે લખીશું? તો કે 2 વર્ગમૂળમાં 2, બરાબર. આ આપણને જવાબ મળ્યો છે, બરાબર. હવે આપણે તો જવાબ લાવવાનો હતો 0, પણ આપણને જવાબ શું મળ્યો? 2 વર્ગમૂળમાં 2. તો લખી દઈએ કે આપેલ બહુપદીનો x+1 ઉકેલ નથી, બરાબર. આ વિડીયોમાં આજે ધોરણ 9 2.3 નો પ્રથમ નંબરનો દાખલો આપણે પૂરો કર્યો. હવે તમે અમારા ઓફલાઈન ટ્યુશન માટે ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ટ્યુશન માટે બોર્ડ ઉપર આપેલા નંબરનો સંપર્ક કરી શકો છો. અસ્સલામુ અલૈકુમ.